પોરબંદર ગાંધી ભૂમિમાં આજે જે મહાનગરપાલિકાનું ઇલેક્શન ચાલી રહ્યું છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કાવા દાવાથી એને લોભ લાલચ આમ દામ દંડ ભેદનો જે ઉપયોગ કરી અને કેન્ડિડેટોને અમારા ક્યાંક ને ક્યાંક પૈસાની લાલચ આપી દબાવી અને ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ દ્વારા ક્યાંક ને ક્યાંક દબાણ ઊભું કર્યું હોય તો અત્યારે હાલમાં અમારા 32 જે કેન્ડિડેટ છે એને અમે સેફ જગ્યાએ ખસેડેલા છે અને અમને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે અહીંયા લોકશાહીનું હનન થતું હોય અને ભારતીય જનતા પાર્ટી ક્યાંય માર્કેટની અંદર કોઈ વોર્ડની અંદર જઈ શકે એમ ન હોય અને હારની તરફ હોય ત્યારે આવો બધો ઉપયોગ કરી ના એક લોકશાહીનું હનન કરે એવું અમને ક્યાંક ને ક્યાંક દેખાય છે। આજે અમારા 32 ઉમેદવાર જીતવાના છે, કોંગ્રેસની મહાનગરપાલિકા બનાવવાના છે, એ એમને પૂરેપૂરી ખબર છે। વોર્ડની અંદર મત માગવા જઈ શકે તેમ નથી એટલે એ આવું ક્યાંક ને ક્યાંક કરી અને બિનહરીફ કરાવવાના પ્રયાસો કરી રહ્યા છે। ત્યારે આજે અમારા 32 કેન્ડિડેટ સેફ જગ્યાએ છે અને આવનારા 16 તારીખથી અમે અમારો પ્રચાર ચાલુ કરીશું અને પોરબંદર મહાનગરપાલિકા કોંગ્રેસની બને એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે।